Dear student, subject Basic Engineering Drawing, Unit number 3, Lines, Lettering and Dimensioning. રેખાઓ, અક્ષરલેખન અને માપલેખન. First, lines. Lines are divided into groups as per their thickness. The thickness of line group is selected according to the drawing size and type. રેખાઓના પ્રકાર તેમની જાડાઈના આધારે જુદા જુદા પાડવામાં આવે છે. જુદા જુદા પ્રકારની રેખાઓ ડ્રોઈંગની સાઇઝ અને તેના પ્રકારને અનુરૂપ પસંદ કરવામાં આવે છે. આપણે એક પછી એક લાઇન્સ જોઈશું. ફર્સ્ટ, વિઝિબલ અથવા ઓબ્જેક્ટ લાઇન, અને તમે કન્ટિન્યુઅસ થીક લાઇન પણ કહી શકો. કન્ટિન્યુઅસ થીક અહીંયા તમે જોઈ શકો છો, કન્ટિન્યુઅસ થીક લાઇન. તો ડાર્ક હેવી લાઇન્સ યુઝડ ટુ રિપ્રેઝન્ટ ધ આઉટલાઇન ઓર કન્ટુર ઓફ ધ object being drawn, define features you can see in a particular view. તો આનો ઉપયોગ આપણે ડાર્ક એટલે કે હેવી લાઇન તરીકે, અને આનો ઉપયોગ આપણે જે પર્ટિક્યુલર વ્યૂ, જે ઓબ્જેક્ટને આપણે સામેથી જોઈએ અને જે દેખાતું વસ્તુ હોય તો એની અંદર આપણે કન્ટિન્યુઅસ થીક લાઇન, આઉટલાઇન તરીકે પણ કહેવાતું હોય છે. સેકન્ડ નંબર, ડાયમેન્શન લાઇન. ડાયમેન્શન લાઇનને આપણે કહેવાઈશું કન્ટિન્યુઅસ થિન લાઇન પણ કહેવાશે. કન્ટિન્યુઅસ થિન લાઇન. થિન લાઇન આર કેપ્ડ ઓન ધ એન્ડ વિથ ધ એરોહેડ એન્ડ બ્રોકન એલોંગ ધેર લેન્થ ટુ પ્રોવાઇડેડ અ સ્પેસ ફોર ધ ડાયમેન્શન નંબર. દે ઇન્ડિકેટ લેન્થ. તો ડાયમેન્શન જે લાઇન છે એ તમને લેન્થ બતાવશે કોઈ પણ ઓબ્જેક્ટની. તો અહીંયા તમે જોઈ શકો ડાયમેન્શન લાઇન છે જેની બંને એન્ડ પર શું છે, એરોહેડ, એરો બતાવેલા છે, અને એની વચ્ચે શું લખાશે તો માપલેખન, કે આ લેન્થ છે, લંબાઈ એ કેટલા માપની છે તો એ બતાવે છે. થર્ડ નંબર, હિડન લાઇન્સ. તો લાઇટ, નેરો અને શોર્ટ ડેસીસ લાઇન શો ધ આઉટલાઇન ઓફ ધ ફીચર્સ ધેટ કેન નોટ બી સીન ઇન અ પર્ટિક્યુલર વ્યૂ, used to help clarify a features but can be omitted if they clutter a drawing. તો હિડન લાઇનને, જેને શોર્ટ ડેસીસ લાઇન પણ કહેવામાં આવે છે, તો એની અંદર કોઈ પાર્ટને આપણે જે તે પર્ટિક્યુલર વ્યૂ હોય એના અંદરથી જોતા દેખાતો ના હોય તો એ પાર્ટને આપણે કઈ લાઇન દ્વારા કરવામાં આવે છે, હિડન. એની અંદર ડોટેડ લાઇન પણ આવતી હોય છે, ડોટ ડોટ કરીને, તો એ હિડન લાઇન કહેવામાં આવે છે. સેન્ટર લાઇન. ધીસ લાઇન કન્સિસ્ટિંગ ઓફ અ ઓલ્ટરનેટિંગ લોંગ એન્ડ શોર્ટ ડેસીસ યુઝડ ટુ રિપ્રેઝન્ટ ધ સેન્ટર ઓફ રાઉન્ડ ઓર સિલિન્ડ્રિકલ ફીચર્સ ઓર ધ સિમેટ્રી ઓફ ફીચર્સ. સેન્ટર લાઇનનો ઉપયોગ કોઈ રાઉન્ડ એટલે કે સર્કલ હોય, સિલિન્ડ્રિકલ પાર્ટ હોય, સમમિતીય આકૃતિ હોય તો એનું સેન્ટર બતાવવા માટે. તો એની અંદર એક લોંગ લાઇન હશે, બીજી શોર્ટ, લોંગ શોર્ટ, એ રીતે એની લાઇન હશે. સેક્શન લાઇન. થિન લાઇન યુઝ્યુઅલી ડ્રોન એટ અ 45 degree angle indicate the material that has been cut through in a sectional view. તો અહીંયા તમે જોઈ શકો છો એક ઓબ્જેક્ટ છે જેની અંદર સેક્શન લાઇન બતાવી છે, એક 45 ડિગ્રી હશે, અને જ્યાંથી કોઈ પણ ઓબ્જેક્ટ હોય એને કટ કરેલો હોય તો એ પોર્શનને દર્શાવવા માટે આપણે કઈ લાઈન, સેક્શન લાઇનનો ઉપયોગ થતો હોય છે. અહીંયા તમે જોઈ શકો ટાઈપ્સ ઓફ લાઇન. તો કન્ટિન્યુઅસ થીક લાઇન આ રીતે હોય છે, કન્ટિન્યુઅસ થીન, કન્ટિન્યુઅસ થીન વેવી. તો આઇરેગ્યુલર બાઉન્ડ્રી દર્શાવવા માટે કન્ટિન્યુઅસ થીન વેવી લાઇનનો ઉપયોગ થતો હોય છે. શોર્ટ ડેસીસ મીડિયમ. તો જે આપણે કીધું કે હિડન લાઇન, તો એને આ રીતે હોય છે એની, તો હિડન પાર્ટ દર્શાવવા માટે થતું હોય છે. લોંગ ચેઇન થીન. તો અહીંયા તમે જોઈ શકો સેન્ટર લાઇન કે જેની અંદર એક લોંગ શોર્ટ એ રીતે લાઇન હોય છે સેન્ટરિંગ બતાવવા માટે. લોંગ ચેઇન થીક એટ એન્ડ્સ એન્ડ થીન એલ્સવેર. તો તમે અહીંયા જઈ શકો, ચેઇન લાઇન છે
થીક એટ એન્ડ એટલે કે બંને છેડે કેવી છે થીક, ને બાકી તો એ સેન્ટર લાઇન જેવી જ છે. લોંગ ચેઇન થીક, સેમ તમે જોઈ જે ચેન લોંગ ચેન લાઇન, તો એ જ રીતે અહીંયા થીક છે. રૂલ્ડ લાઇન એન્ડ શોર્ટ ઝિગઝેગ થીન, તો એને આ વડે દર્શાવવામાં આવે. તો એક્ઝામની અંદર તમારે ક્વેશ્ચન પૂછાય કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લાઇન વિથ ધેર યુઝીસ, તો તમારે કોઈ પણ એની 3 પણ પૂછાય અથવા 8 પણ પૂછાતી હોય છે, તો તમારે આ વસ્તુ લખવાની હોય છે. લેટરિંગ, અક્ષર લેખન. ધ લેટરિંગ ઇન એન્જિનિયરિંગ ડ્રોઈંગ શુડ બી યુનિફોર્મ એન્ડ ઇઝીલી રીડેબલ. ઇજનેરી આલેખનના અક્ષર લેખનમાં સુવાચ્યતા, એકરૂપતા ને અમલમાં કરવા માટે આપણે લેટરિંગ જે સ્ટેન્સિલથી કરવામાં આવતું હોય છે, તો એની અંદર નોર્મલી વર્ટિકલ એન્ડ ઇન્ક્લાઇન્ડ લેટર્સ એન્ડ નંબરલ આર યુઝડ. ધ સાઇઝ ઓફ લેટર્સ ડિપેન્ડ્સ અપોન ધ સાઇઝ ઓફ ડ્રોઈંગ. ધ proportion of width and height of letter is kept 5:7. Different types of letter are shown below. તો જનરલી વર્ટિકલ એટલે કે ઊભા અને ત્રાંસા મૂળાક્ષરો અને અંકો એટલે કે આલ્ફાબેટ એટલે કે ABCD અને અંકો એટલે કે 0 to 9 સુધીના, તો એ લેટરિંગ હોય છે. તો એને જુદા જુદા અક્ષરોનું કદ ડ્રોઈંગના કદ ઉપર આધાર રાખે છે. અક્ષરોની પહોળાઈ અને ઊંચાઈ વચ્ચેનું પ્રમાણ 5:7 રાખવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લેટરિંગ, તો એની અંદર આલ્ફાબેટ અહીંયા તમે જોઈ શકો 90 એંગલે ડ્રો કરેલા છે એટલે વર્ટિકલ, તો એની અંદર આલ્ફાબેટ A to Z, ન્યુમેરિકલ જુઓ તો 1 to 0 સુધીના આપેલા છે. અહીંયા તમે જોઈ શકો આલ્ફાબેટ ઇન્ક્લાઇન્ડ, તો અહીંયા 75ના એંગલે છે આલ્ફાબેટ A to Z, ન્યુમેરિકલ 1 to 0 સુધીના. Letters and numbers are designed by their heights. The heights of letter recommended by IS is shown in a below table. તો આપણે ટેબલ જોઈશું કે જેની અંદર મૂળાક્ષરો અને અંકોની ઊંચાઈ mm ની અંદર હશે. તો અહીંયા તમે જોઈ શકો ડિટેલ્સ અને હાઈટ. તો લેટર શોઈંગ ડ્રોઈંગ નંબર ઇન અ ટાઇટલ બ્લોક એન્ડ લેટર શોઈંગ અ કટિંગ પ્લેન. તો ટાઇટલ બ્લોકમાં ડ્રોઈંગનો નંબર અને કટિંગ પ્લેન દર્શાવતા મૂળાક્ષરો, તો એની જે તમારે કેટલા થી હશે તો 10 થી 12 સુધીના. ટાઇટલ ઓફ ડ્રોઈંગ, તો કોઈ પણ ડ્રોઈંગનું ટાઇટલ હશે તો તમારે 6 થી 8 ની અંદર લખવાનું હશે. સબ ટાઇટલ એન્ડ હેડિંગ, તો પેટા શીર્ષક, તો એના માટે તમારે 3, 4, 5 અને 6 યુઝ કરવાનો છે. ડાયમેન્શન, આઇટમ લિસ્ટ, શિડ્યુલ એન્ડ લિઝન, તો માપલેખન, સામગ્રીનું લિસ્ટ હોય કોઈ, તો એની અંદર તમારે 3, 4 અને 5 ના લેટરથી લખવાનું છે. ચેન્જ ઇન અ નોટ્સ એન્ડ ટોલરન્સ, તો નોંધમાં ફેરફાર અને ટોલરન્સ જે હશે તો એની અંદર તમારે 2 થી 3 થી લખવાનું છે. મેથડ ઓફ ડાયમેન્શનિંગ, તો માપ લેખનની રીતો, તો આપણે કોઈ પણ ડ્રોઈંગ દોર્યું હશે તો એના માટે આપણે માપ લેખન કરવું પડશે. તો એના માટે પણ જુદી જુદી રીતો છે. તો ફર્સ્ટ એલાઇન્જ મેથડ, તો એની અંદર ઇન એલાઇન્જ મેથડ dimensioning is done in a such a way that it can be read from bottom or right side. તો એલાઇન મેથડની અંદર માપલેખન નીચેથી અને જમણી બાજુથી વાંચી શકાય તેવી રીતે કરવામાં આવે છે. Dimensioning line is full and value is placed perpendicular to the dimension line. તો માપ દર્શાવતો અંક માપલેખાને લંબ મૂકવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો એક ડ્રોઈંગ દ્વારા તમને સમજાવ્યું છે કે એલાઇન મેથડની અંદર કઈ રીતે માપલેખન કરવામાં આવતું હોય છે. તો અહીંયા તમને એક ઓબ્જેક્ટ ડ્રો કરેલો છે. તો એલાઇન મેથડની અંદર માપલેખન આપણે અહીંયા જોયું કે નીચેથી અને જમણી બાજુથી વાંચી શકાય તે રીતે કરવામાં આવે છે. તો અહીંયા ધારો કે આ 20 દર્શાવ્યું છે તો તમે ઇઝીલી નીચેથી વાંચી શકો
आ नीचेनी साइड थशे बॉटम साइड, आ एनी राइट साइड एटले के जमणी बाजू, आ एनी लेफ्ट साइड। तो अंदर कीधुं छे के नीचेथी अने जमणी बाजुथी वांची शकाय ते रीते करवामां आवे छे। तो अहींया तमे इजीली नीचेथी वांची शको 20 mm, 50 mm, 10 mm। आ बाजू राइट साइड तो 60 mm, 28 mm अने 60 mm। तो डायमेंशनिंग लाइन इज फूल एंड वेल्यू इज प्लेस्ड परपेंडिक्युलर टू द डायमेंशन लाइन। तो अहींया तमे जे डायमेंशन लाइन छे एने तमारे फूल लेंथ में बताववानी छे અને જે પણ કંઈ આપણે માપ દર્શાવતો અંક હશે એને કેવી રીતે લંબ મૂકવાનો છે। તો અહીંયા લાઈન છે તો એને આ અંક જે આપણે લખ્યો છે તે લંબ લખ્યો છે। એ જ રીતે સેમ ટુ સેમ રાઈટ સાઈડ। સેકન્ડ, યુનિડાયરેક્શનલ મેથડ। તો ઇન અ યુનિડાયરેક્શનલ મેથડ ધ ડાયમેન્શન લેટર્સ આર રિટન ઇન અ સચ અ વે ધેટ ઇટ કેન બી રીડ ફ્રોમ બોટમ ઓનલી। આપણે આગળ જોઈ ગયા એલાઇન મેથડની અંદર માપ દર્શાવતો અંક નીચેથી અને જમણી બાજુથી વાંચી શકાય તે રીતે કરવામાં આવે છે। તો યુનિડાયરેક્શનલની અંદર શું છે, ફક્ત નીચેથી વાંચી શકાય તે રીતે માપલેખન કરવામાં આવતું હોય છે। અને ધેર ઇઝ અ નો રિસ્ટ્રિક્શન અબાઉટ ધ ડાયરેક્શન ઓફ ધ ડાયમેન્શન લાઇન। ડાયમેન્શન લાઇન ઇઝ કટ એટ ધ સેન્ટર એન્ડ વેલ્યુ ઇઝ પ્લેસ્ડ ઇન અ બિટવીન। This method is used in a large drawing। તો આની અંદર માપ દર્શાવતો અંક છે એ નીચેથી વાંચી શકાય એ રીતે મૂકવામાં આવે છે। આની અંદર માપ લેખનની અંદર દિશા બાબતમાં કોઈ બંધન હોતું નથી આ પદ્ધતિની અંદર। અને આનો ઉપયોગ આપણે ખૂબ મોટા પ્રકારનું ડ્રોઈંગ હોય તો એની અંદર ઉપયોગ થતો હોય છે। તો અહીંયા તમે જોઈ શકો એક ઓબ્જેક્ટ ડ્રો કરે છે તો એની અંદર તમે જે વેલ્યુ છે ફક્ત બધા જ ડાયમેન્શન ક્યાંથી નીચેથી વાંચી શકાય તે રીતે। તો અહીંયા 20 તમે ઇઝીલી નીચેથી વાંચી શકો, 38 છે તો પણ તમે ઇઝીલી નીચેથી વાંચી શકો છો। તો એ રીતે એને કરવામાં આવે છે। અને ડાયમેન્શન લાઇન ઇઝ કટ એટ ધ સેન્ટર। તો અહીંયા તમે જોઈ શકો તો ડાયમેન્શન લાઇનને સેન્ટરથી કટ કરીને આપણે એનું માપલેખન કરવામાં આવતું હોય છે। નેક્સ્ટ, રૂલ્સ ઓફ ડાયમેન્શનિંગ। તો માપ લેખનના નિયમો। તો ડાયમેન્શનિંગ શુડ બી પરફેક્ટ સો ધેટ ધેર ઇઝ અ નો નીડ ઓફ કેલ્ક્યુલેશન, એજ્યુપ્શન ઓર મેઝરિંગ ડ્રોઈંગ। માપ લેખન એટલું સંપૂર્ણ હોવું જોઈએ કે જેથી તેની ગણતરી, અનુમાન, ધારણા કે ડ્રોઈંગ માપવાની જરૂર ઊભી થાય નહીં। તમે માપ લેખનથી બધી જ માહિતી તમને મળી જવી જોઈએ। એઝ ફાર એઝ પોસિબલ ડાયમેન્શન શુડ બી ગિવન આઉટસાઇડ ધ વ્યૂ। શક્ય હોય ત્યાં માપ દ્રશ્ય ડ્રોઈંગની બહારની સાઈડે આપવા જોઈએ। થર્ડ, પ્લેસ ડાયમેન્શન ઇન ધ વ્યૂ વેર ઇટ શો રિલેવન્ટ ફ્યુચર। આગળની લાક્ષણિકતા દર્શાવતા દ્રશ્યમાં જ તેના માપો દર્શાવવા જોઈએ। થર્ડ નંબર, ધેર શુડ નોટ બી રિપીટેશન ઓફ એની ડાયમેન્શન। તો એકના એક માપનું ફરીથી રિપીટેશન એટલે કે પુનરાવર્તન થવું જોઈએ નહીં। ડાયમેન્શન શુડ બી ગિવન બિટવીન વિઝિબલ આઉટલાઇન। ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ ટુ ગીવ ડાયમેન્શન બિટવીન હિડન લાઇન્સ। તો કોઈ પણ ડ્રોઈંગને રૂપરેખાઓ વચ્ચે જ માપ આપવું, કોઈ હિડન પાર્ટની રેખાઓ વચ્ચે માપ આપવું નહીં એ બતાવે છે। ડાયમેન્શન લાઇન શુડ નોટ ક્રોસ ઈચ અધર। માપ લેખનમાં માપની રેખાઓ એકબીજાને ઇન્ટરસેક્ટ થવી જોઈએ નહીં, એટલે કે એકબીજાને છેદવી જોઈએ નહીં, તેનું ધ્યાન રાખવું। There should be gap of 5 to 6 mm between two dimension lines or between dimension line and outline of object। બે માપ રેખાઓ વચ્ચે 5 થી 6 mm નું ડિસ્ટન્સ રાખવું। Center line or outline of object should not be used as a dimension line. They can be used for extension or projection. Center line નો અને આઉટલાઇનનો ઉપયોગ માપ રેખામાં કરવો નહીં,
તેનો ઉપયોગ ફક્ત પ્રક્ષેપ દોરવા માટે જ કરવો. If number of dimensions are to be shown on one side, smaller dimensions should be shown near to the object outline while bigger dimensions should be shown away. જો કોઈ પણ ડ્રોઈંગની અંદર તમે ડાયમેન્શન આપતા હોય તો એની અંદર જે ડ્રોઈંગના નજીકનું માપ હોય ત્યાં નાના ડાયમેન્શન હોવા જોઈએ, એના પછી મોટા ડાયમેન્શન આપવું જોઈએ. For showing diameter, for radius r, for square तो SQ, for hexagon तो HEX, for sphere तो SPHERE. R should be written before numbers. तो कोई व्यास दर्शावतो होय, कोई रेडियस એટલે કે ત્રિજ્યા બતાવતું હોય તો એની આગળ તમારે રેડિયસ કે ત્રિજ્યા બતાવતું હોય તો R, સ્ક્વેર હોય તો SQ, હેક્સાગોન હોય તો HEX આ નંબરની આગળ લખવું. ચેન ડાયમેન્શનિંગ. ચેન ડાયમેન્શનિંગ એટલે કે શૃંખલા માપ લેખન. તો ડાયમેન્શનિંગ given close to each other and in a straight line is called chain dimensioning. તો એકબીજાને અડીને એક જ સીધી રેખામાં માપ લેખન કરવામાં આવે તો એને શું કહેવામાં આવશે? ચેન ડાયમેન્શનિંગ. તો અહીંયા તમે એક ફિગર દ્વારા જોઈ શકો છો. તો એક જ સીધી રેખામાં તમને ડાયમેન્શન આપ્યા છે 15 mm, 50 mm, 50 mm. તો આ તમારું કયું ડાયમેન્શનિંગ થશે? ચેન ડાયમેન્શનિંગ. એ જ રીતે પેરેલલ ડાયમેન્શનિંગ, સમાંતર માપ લેખન. તો એની અંદર ધ મેથડ ઓફ ગિવિંગ ડાયમેન્શન ફ્રોમ વન કમાન્ડ ડેટમ ફીચર્સ ઇન વન ડાયરેક્શન ઇઝ કોલ્ડ પેરેલલ ડાયમેન્શનિંગ. તો એક જ સ્વીકૃત રૂપરેખાથી એક દિશામાં અને સમાંતર એકબીજાને કેવા હશે? માપ લેખન સમાંતર આપેલા છે તો આને કયા ડાયમેન્શનિંગ કહેવામાં આવશે? પેરેલલ ડાયમેન્શનિંગ. ડાયમેન્શનિંગ ઓફ સર્કલ. તો વર્તુળનું માપ લેખન કઈ રીતે કરવામાં આવે તો એ તમને અહીંયા બતાવ્યું છે. 4 મેથડ આર શુડ ફોર શોઈંગ અ ડાયામીટર ઓફ સર્કલ. યુઝ ધ મેથડ એકોર્ડિંગ ટુ ધ સાઇઝ ઓફ સર્કલ. તો કોઈ પણ વર્તુળનું માપ દર્શાવવું હોય તો 4 જુદી જુદી રીતો છે. એ તમારે વર્તુળની સાઇઝ ઉપર ડિપેન્ડ કરે છે કે કઈ મેથડ યુઝ કરવી. તો અહીંયા તમે જોઈ શકો, અહીંયા આ સિમ્બોલ છે શાના માટેનો? તો ડાયામીટર દર્શાવે છે. તો તમે આ રીતે પણ ડાયમેન્શન આપી શકો ફર્સ્ટ મેથડ. સેકન્ડની અંદર તમે આ રીતે પણ ડાયમેન્શન આપી શકો છો. થર્ડની અંદર તમે આ રીતે પણ વર્તુળનું ડાયમેન્શન આપી શકો. અહીંયા તમને આ બધા જ જે સિમ્બોલ છે ફાઈ એ તમને શું દર્શાવે છે? ડાયામીટર. તો તમારે ક્વેશ્ચન પૂછાય કે ડાયમેન્શનિંગ ઓફ સર્કલ કેવી રીતે થાય છે તો તમારે આ સર્કલ જુદા જુદા 4 ડ્રો કરી એના ડાયમેન્શન દર્શાવવાના હોય છે. તો આ યુનિટ 3 ની અંદરથી તમારે ક્વેશ્ચન પૂછાઈ શકે કે ડિફરન્સ બિટવીન અલાઇન મેથડ એન્ડ યુનિડાયરેક્શનલ મેથડ એક્સપ્લેન વિથ ફિગર. તો યુનિડાયરેક્શનલ અને અલાઇન મેથડનો તફાવત આપો આકૃતિ સાથે. તો એ પણ તમે આગળ જોઈએ એ પરથી લખી શકાય. એ સિવાય બીજો ક્વેશ્ચન તમને પૂછાય કે રાઇટ ડાઉન એની 4 રૂલ્સ ઓફ ડાયમેન્શનિંગ. માપ લેખનના 4 નિયમો લખો. તો એ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. નાઉ ફ્રોમ નેક્સ્ટ લેક્ચર વી સ્ટાર્ટ ટોપિક યુનિટ 4 જીઓમેટ્રિક કન્સ્ટ્રક્શન. થેન્ક યુ.